દેશના વડાપ્રધાન બન્યા બાદ પણ નરેન્દ્ર મોદી પોતાના દાયકાઓ જૂના સંબંધોને ભૂલ્યા નથી. ગીર સોમનાથના 90 વર્ષીય હમીરસિંહ ડોડિયા આજે પણ મોદી સાથેના આત્મીય સંબંધો અને યાદગાર ક્ષણોને ગૌરવભેર યાદ કરે છે. હિંચકા પર આરામથી ઝૂલી રહેલા આજે 90 વર્ષના હમીરસિંહ ડોડિયા અને તેમના પરિવારનો પ્રધાનમંત્રી મોદી સાથે નજીકનો સંબંધ છે. મારા દીકરાને ઓળખી અત્યારે કરે છે. મારા દીકરા ઓળખે, મોટો દીકરો દિલ્હી છે. એ જ્યાં જાય કે તાર તો એમને માયલું આપવું કામે. હમીરસિંહ યાદ કરે છે કે લગભગ 60ના દાયકાથી તેઓ નરેન્દ્ર મોદીને ઓળખે છે. 1970ના દાયકામાં નરેન્દ્ર મોદી સંઘની પ્રવૃત્તિઓમાં એક સમર્પિત અને શિસ્તબદ્ધ કાર્યકર તરીકે સક્રિય હતા. ત્યારે પણ નરેન્દ્ર મોદી આજની જેમ જ ઉત્સાહથી ભરપૂર રહેતા. પ્રમુખ હતો અને એ મારી ત્યાં મળતા બને અને વેરાવળમાં આવતા ત્યારે RSSની સંઘની જે ઓફિસ હતી આરબ ચોકમાં, ત્યાં એનો મુકામ રહેતો. RSSના કોઈ પણ કાર્યકર્તાઓનો નરેન્દ્ર મોદી ત્યાં આવતી અને અઠવાડિયું સુધી એ રોકાતા. અને આસપાસ વિસ્તારની અંદર જે છે એ ફરતા અને સંઘનો અને જનસંઘનો એ પ્રચાર કરતા. જો કે તેમનો સંબંધ માત્ર સંગઠન પૂરતો મર્યાદિત નથી, પરંતુ આત્મીયતા અને પારિવારિક સ્નેહથી પણ ભરેલો છે. નરેન્દ્ર મોદી તેમના ઘરે ભોજન પણ કરી ચૂક્યા છે. હું 75ની ચૂંટણીમાં ઉભો ધારાસભામાં, ત્યારે પણ એમને અમારો પ્રચાર કરવા માટે એ મારી સાથે જ રહેતા. 75માં એ મારી સાથે જ રહેતા અને હું મારી વાડીએ પણ આવતા ઉમરાળા ને મારે અરે પણ જમતા અમારા કુટુંબ સાથે. હમીરસિંહ જણાવે છે કે વડાપ્રધાન લગભગ 3 વર્ષ પહેલા સોમનાથની મુલાકાતે આવ્યા ત્યારે પણ તેમને મળ્યા હતા, તેમના હાલચાલ પૂછ્યા હતા અને જૂના દિવસોની યાદોને ફરી તાજા કરી હતી. જો માયલા આવે, અહીંયા પહોંચ્યા, અહીંયા હાથ મિલાવે. હમીરસિંહ જણાવે છે કે કટોકટીના દિવસોમાં પણ તેમનો અને નરેન્દ્ર મોદીનો સતત સંપર્ક રહ્યો હતો. વર્ષ 1977માં તેઓ પોતાની મોટરસાયકલ પર નરેન્દ્ર મોદીને ઉના સુધી મૂકવા ગયા હતા. આ ઘટના આજે પણ તેમની યાદોમાં તાજી છે. કટોકટીમાં હું 77માં ઉના મૂકવા ગયો હતો નરેન્દ્રભાઈ મોદીને. ઉના એક મારો સિંધી મિત્ર RSSનો હતો સંઘનો, એ મિત્રને ઘરે જે છે એ 15-20 દિવસ રોકાયા. ત્યાં હું મૂકી આવ્યો હતો, મેં મારા લેવલે મારા મિત્ર તરીકે. શેમાં મૂકવા ગયા હતા તમે? મોટરસાઇકલ પર હું અને જસા ખેર સવનીવાળા એ બંને અમે બે મૂકવા ગયા હતા મોટરસાઇકલમાં, બેની વચ્ચે દઈને. તે કોઈ ક્યાંય મોટરસાઇકલ હતી નહીં, કોઈ નહીં, મારી પાસે જ હતી. આ તાલુકામાં 4 મોટરસાઇકલ હતી. ત્યારે મોટરસાઇકલ જોવા આવતા માણસો. હમીરસિંહ માટે આ બધી જ ક્ષણો જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણો છે. તેમનું કહેવું છે કે નરેન્દ્ર મોદીની સફર એ દ્રઢ સંકલ્પ, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને સતત પરિશ્રમનું જીવંત ઉદાહરણ છે.